ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમીમાં યુટ્યુબમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે વાત કરીશું ટૂલ સબ્જેક્ટ કે જે મેકેનિકલ સેમેસ્ટર 5 ની અંદર ડિપ્લોમા જે મિત્રો અભ્યાસ કરી રહ્યા છે એમાં આવે છે. તો આપણા મિત્રો જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમને ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં આપ્યા હતા. કદાચ કોઈને ખ્યાલ ના હોય તો તમને કહું. સૌથી પહેલા યુટ્યુબમાં આપણી ચેનલ તમે સર્ચ કરો, પછી તમારે પ્લેલિસ્ટમાં જવાનું, બરાબર છે. ત્યાં તમને મેકેનિકલ સેમેસ્ટર 5 ની પ્લેલિસ્ટ જો બધી બનાસની હશે એટલે કોઈ ટેન્શન નથી લેવાનું સર કે આ મેકેનિકલ વાળા માટે બનાવી બાકી માટે નથી, એવું કઈ છે નહીં, બધા માટે છે. આ પ્લેલિસ્ટ તમારી છે, બરાબર છે. એમાં ટૂલ એન્જિનિયરિંગ કરીને આ સબ્જેક્ટ હતો, આ તમારો. એમાં તમને પ્રશ્ન આપ્યા હતા મિત્રો, કઈ રીતે ડાઉનલોડ કરો, પછી સમજાવ્યું પેપર કઈ રીતે લખવું, ઓલ વસ્તુ તમને સમજાવેલી હતી, બરાબર છે. એના સોલ્યુશનનો વિડીયો છે, એના વિશે આપણે આમાં ડિસ્કશન કરવાના છે. તમને પ્રશ્ન આપી દીધા હતા, બરાબર છે. એનું સોલ્યુશનની વાત કરવાની છે. હું રાઠોડ વિમલ તમારું ફરી એકવાર ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમીમાં સ્વાગત કરીએ છીએ કે જે તમને ટૂલ એન્જિનિયરિંગ માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે જે તમારા જીટીયુ એક્ઝામમાં પૂછાઈ ગયા ટૂલના પેપરમાં, બરાબર છે. એ પ્રશ્ન તમને આપ્યા હતા અને વિડીયો પણ બનાવ્યો. ઘણા બધા મિત્રો કે સર આના તમે સોલ્યુશન કરી આપો તો અમને થોડીક મજા આવી જાય, તમને મોજ આવી જાય અને અમે થોડુંક ટાઈમને એડજસ્ટ કરીને તમારા સપોર્ટથી અમે થોડુંક હેપી થઈ અને આ વિડીયો બનાવેલ છે વિથ આન્સર સોલ્યુશન સાથે ફ્રી ઓફ કોસ્ટ. જે માર્કેટમાં તમારે 200 થી 250 રૂપિયા જેટલો ચાર્જ કરે છે, આપણે પણ બધું ફ્રીમાં આપીએ છીએ. સાચા આન્સર છે, ફિગર છે કે તમારા જ્યાં પ્રશ્નનો સાચો જવાબ છે એ તમને મળવાના છે. બીજો કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમને તમે કોન્ટેક્ટ કરી શકો છો, યુટ્યુબમાં કોમેન્ટ કરી શકો છો, તમને ત્યારે આન્સર આપવામાં આવશે. પ્લસ તમારે કાંઈ ડાઉટ હોય, પૂછવું હોય પ્રશ્ન તો તમે ઇન્સ્ટામાં પણ મેસેજ કરી શકો. બધાની લિંક તમને નીચે આપેલી છે. બીજી વાત કરીએ, જો તમે આવી રીતના બીજા સબ્જેક્ટના આઈએમપી મેળવવા હોય તો સેમેસ્ટર 5 ની મેકેનિકલની વોટ્સએપ ગ્રુપની જોઈન્ટ થવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પડશે, તો ફટાફટ જોઈન થઈ જાવ એમાં, જેથી કરીને તમે બીજા સબ્જેક્ટમાં વિડીયો મળતા રહીએ. પ્લસ ટેલિગ્રામની, પ્લસ ઇન્સ્ટાગ્રામની ઓલ જીટીયુની રેગ્યુલર અપડેટ માટે જીટીયુની ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપની પણ લિંક આપેલ છે. રેડી? તમારે જોઈન્ટ માટેનું થઈ ગયું. આમાં તમે જોઈન્ટ થઈ જાવ તમે બધું મટીરિયલ છે તમને મળતું રહેશે. પ્લસ તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો. ચાલો હવે આપણે ટૂલની વાત કરીએ તો ટૂલની અંદર ઘણા બધા મિત્રો છે એ ઘણી વાર ફેલ થતા હોય છે, અથવા તો કોઈની ઈચ્છા હોય સાહેબ મારો સ્કોર કયો એ ગ્રેડ મેળવવું છે. આ ઘણા બધાનું સપનું હોય છે, બરાબર છે. તો એ સપનું સાકાર થશે, મીન્સ કે સાચું થશે ફ્રી ઓફ કોસ્ટ, કે તમારે જેટલી એક્ઝામમાં સારી રીતે પ્રિપેરેશન કરી શકો, સારા એવા માર્ક્સ આવે તો અમે તમને આન્સર આપીએ. ઘણા બધા સબ્જેક્ટ આન્સર આપી છે, ઘણા બધા સબ્જેક્ટ એવા છે જો અમારી પાસે 10 થી વધારે બ્રાન્ચો છે, ઇલેક્ટ્રિકલ, મેકેનિકલ, સિવિલ, કોમ્પ્યુટર, આઈટી, સીમેન્ટ, બધી હવે પ્રશ્નો તો બધાને આપી જ દઈએ છીએ, પણ ક્યારેક શું થાય કે આન્સર પણ આપી દઈએ તો જેથી કરીને ઘણા બધા મિત્રોને બેનિફિટ થાય. તો મિત્રો આન્સરની પૂરેપૂરી પીડીએફની લિંક છે, કઈ રીતે ડાઉનલોડ કરવી એ પણ તમને લાસ્ટમાં સમજાવી દઈશ. બટ આપણે પહેલા સમજી લઈએ કે સોલ્યુશન કેવા ટાઈપનું હશે, બરાબર છે. તમને એમ થાય સર વાત તો કરી પણ સોલ્યુશન કેવું હશે અમને તો બતાવે તો આન્સર આપ. તો જો આવી રીતના તમને સોલ્યુશન મળશે બુકમાં લખેલું, જેમ કે આ તફાવત છે મશીન ટૂલ અને કટિંગ ટૂલ વચ્ચેનો તફાવત જણાવો, તો આવી રીતના તમે લખેલા જેથી તમને આઈડિયો પણ આવશે કે તમારે કઈ રીતે લખવું ને મિત્રો, અને વ્યવસ્થિત ચોખ્ખું અને ક્લીન તમને જોવા મળશે. આવી રીતના તમારા આપણે 30 કે 35 જેવા પ્રશ્નો થાય છે કે જે ટોપ 25 પ્રશ્નનો વિડીયો છે ને મિત્રો, એમાં પણ આમાંથી પ્રશ્ન રિપીટ થઈ જશે. એટલે કોઈ એવું ના સમજતા સર કે આ 35 30 ને બીજા અલગથી, પછી એવું કાંઈ સમજવાનું નથી. બધા આઈએમપી છે રિપીટ થશે, તમને ખુદ મજા આવશે. જીટીયુમાં સારી રીતે પેપરમાં તમે લખી શકશો, સારા માર્ક્સ સ્કોર કરી શકશો. બટ સપોર્ટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે. તો આ કેમ પહેલો પ્રશ્ન તફાવત છે તો આવી તમને મસ્ત આપેલું હશે. માનો કોઈ પ્રશ્નમાં ફિગર આવી તો પણ મસ્ત આવી રીતે સારી રીતે નામ સાથે દોરેલી હશે. એ પણ સપ્લી ક્લીન હોય તો તમારે પણ સારી રીતે લખી શકશો. બસ આવી રીતે તમને આખું સોલ્યુશન છે એ ફ્રી ઓફ કોસ્ટ પ્રોવાઈડ, જેમ કે રૂલ જીઓમેટ્રી છે તો એનું પણ ડાયાગ્રામ આકૃતિ બધું છે જ, કઈ રીતે લખવું તમારે, કઈ રીતે એરા મારવા, બરાબર બધું તમને ફ્રી ઓફ કોસ્ટ મળે. અહીંયા ડેમો માટે મેં તમને 5-6 પ્રશ્ન છે તમને બતાવ્યા છે, આવા ટાઈપનું સોલ્યુશન હશે. જેમ કે માનો આ કેમ કોઈ ફિગર આવતી હોય તો મસ્ત બ્લેક પેન થી આખી છે, રેડી આખું બધું સમજાવવા છે. આવી રીતે ફ્રી ઓફ કોસ્ટ છે, આખી પીડીએફ ડાઉનલોડ કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી દઈશ, તમે ફ્રી ઓફ કોસ્ટ ડાઉનલોડ પણ કરી શકશો. અને જીટીયુ એક્ઝામમાં તમારે આવી રીતના જ ટૂલમાં ફિગર દોરવાની છે. કોઈ પણ સબ્જેક્ટ હોય, માનો અત્યારે ટૂલ છે, પણ જીટીયુના કોઈ પણ સ્ટુડન્ટ હોય, કોઈ પણ સબ્જેક્ટ હોય, બધામાં તમારે ફિગર છે ને મિત્રો, આકૃતિ જે કહેવાય ને એ કમ્પલસરી ફરજિયાત નામ નિર્દેશન સાથે આવી ટાઈપની દોરવાનું. જો આ બધું છે વ્યવસ્થિત છે, નામ નિર્દેશન પણ આપેલ છે, વ્યવસ્થિત પેન્સિલથી સ્કેચ કરેલ છે, ડ્રો કરેલ છે, સારી રીતે નામ નિર્દેશન આપેલ છે. આ જીટીયુ વાળા જોવે ને એટલે થિયરી કોઈ ન વાંચે, સીધે 5 કે 4 માર્ક રોકડા મળી જાય, સીધું રાઈટ પડી જાય, એ મારી તમને ગેરંટી છે. અને કદાચ તમે પ્રશ્ન પેપર હોય
ક્વેશ્ચન પેપર તમે જોયું હોય તો બીજા કે ત્રીજા નંબરની સૂચના લખેલ છે રાઇટ ઇન્ડિકેટ ફૂલ માર્ક્સ મીન્સ કે ફિગર ના પૂરા માર્ક્સ જેટલી વાળા દે છે એટલે બને એટલી કોશિશ કરો હરેક કોઈ પણ સબ્જેક્ટ કોઈ ફિગર બધીમાં કમ્પલસરી ફરજિયાત દોરો જેથી કરીને તમારા માર્ક્સ છે ઓટોમેટિક વધશે એક પેપરમાં 10 જેવી ફિગર તમે દોરી નાખો થોડીક મહેનત કરી જાવ મિત્રો 50 ઉપર તમે આરામથી માર્ક્સ લઈ આવો 8-9 એસપી તો આપણે આરામથી રમતા રમતા આરામથી આવી જાય એટલે કોઈને ટેન્શન લેવાનું નથી બરાબર છે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો ટૂલ સબ્જેક્ટ છે ખબર છે તો તમે સ્કોર કરી શકશો જે મિત્રોને આગળ સ્ટડી કરવી છે અભ્યાસમાં જવું છે ઓકે તો એ કોઈને તૈયારી કરવી પડશે ભલે આપણે કોઈ એક સબ્જેક્ટમાં સ્કોર કરીએ તો એકમાં પણ ચાલે પણ સ્કોર કરો કોઈ એક સબ્જેક્ટમાં સ્કોર કરો એક સબમિશનમાં સ્કોર કરો વાઇવામાં કરો બધી રીતે એક મિડમાં કરો એમ કરીને તમે કરશો તો તમારે ઇઝીલી રમતા રમતા 7 એસપી ઉપર પહોંચી જશે જીટીયુ એક્ઝામનું પેપર તમારે કઈ રીતે લખવું બરાબર છે એનો પણ વિડીયો તમને આપણી યુટ્યુબ ચેનલ તમારી પ્લેલિસ્ટમાં જીટીયુની પ્લેલિસ્ટમાં મળી રહેશે કોઈને કાંઈ પણ મળતું કદાચ નથી મળતું તો મને કોમેન્ટ કરજો વોટ્સએપમાં પ્રશ્ન કરજો હું રાઠોડ વિમલ તમને પૂરેપૂરો મિત્ર તરીકે ફ્રેન્ડલી તમારી સાથે રહીશ અને તમને ગાઈડ કરીશ અને સમજાવીશ હા બટ સપોર્ટ માટે બધા મિત્રોને એક આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું રહેશે અને નીચે તમને સેમેસ્ટર 5ની વોટ્સએપ ગ્રુપની લિંક આપેલ છે ફટાફટ એમાં તમે જોઈન થઈ જાઓ અહીંયા મેં તમને 5 કે 6 પ્રશ્ન છે મિત્રો બતાવેલ છે પણ તમારે આખી સંપૂર્ણ પ્રશ્ન બધા પ્રશ્ન જવાબ સાથેની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો એની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે એ લિંક તમે જ્યારે પણ ડાઉનલોડ કરશો ત્યારે તમારી પાસે પાસવર્ડ માંગશે એ પાસવર્ડ તમને લખાવું એ તમારે નાખવાનું રહેશે જેથી કરીને ટૂલના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે વિડીયો બન્યો હતો અને સોલ્યુશન સાથે વિથ આન્સર સાથેની પીડીએફ પૂરેપૂરી છે એ તમારા સમક્ષ ઓપન થઈ જશે તો પાસવર્ડ શું છે મિત્રો એ ખાસ સાંભળજો 8194 કરીને તમારો પાસવર્ડ છે 8194 હવે છે 8194 તમારો પાસવર્ડ છે આનો યુઝ કરજો અને પાસવર્ડ જ્યારે માંગે ત્યારે દાખલ કરજો પીડીએફમાં ડાઉનલોડ કરવા જાવ ત્યારે બરાબર છે ત્યારે તમારે આખી પીડીએફ છે એ ડાઉનલોડ થઈ જશે તમે સારી રીતે જીટીયુ એક્ઝામની પ્રિપેરેશન ફ્રી ઓફ કોસ્ટ કરી શકશો આ સોલ્યુશન કેવું છે મિત્રો તો કે ટૂલ માટે આપણે જ્યારે તમારે સેમેસ્ટર 5ની પ્લેલિસ્ટમાં ટૂલના આઈએમપી વાળો પ્રશ્ન આપ્યો ને એનું સોલ્યુશન છે જો કે આમાં આન્સરમાં પણ ઉપર પ્રશ્ન લખેલ હશે જ એટલે કોઈને કઈ ટેન્શન લેવાનું નથી બસ તમને ક્લિયર કરી દો અને બીજો હજી એક વિડીયો આવશે ટોપ 25 પ્રશ્નનો ટૂલ સબ્જેક્ટ માટે એ પણ તમે પ્રિપેરેશન કરી નાખવાનું છે આટલું તમે કરી જાવ ને એટલે તમે કમ્પ્યુટર પેપર હાર્ડ નીકળે એ પેપર નો આવે તમે ફેલ ન થાય મારી ગેરંટી છે એ સ્પેશિયલ તમારા માટે મિત્રો સોલ્યુશન કર્યું છે આન્સર સાથે બરાબર તો બધા મિત્રોને એક સબસ્ક્રાઇબ કરવાનું છે તમારા બધા સેમેસ્ટર 5ના અથવા જે મિત્રોને ટૂલ સબ્જેક્ટ આવે છે બધાને તમારા વિડીયો શેર કરવાનો છે બરાબર છે બીજું કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો બાકી આપણે વિડીયોને અહીંયા જ પૂરો કરીએ છીએ રેડી અને સપોર્ટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી તમારા બીજા સબ્જેક્ટ છે મેન્યુફેક્ચરિંગ છે થર્મલ છે એ બધેના આપણી મેકેનિકલની હશે અથવા પોતપોતાની પ્લેલિસ્ટ બ્રાન્ચ વાઇઝ બધું મટીરિયલ મળી રહેશે એક્સટર્નલ વાઇવા શું છે બીજા સબ્જેક્ટ તમારે છે બધે મટીરિયલ છે અહીંયા આ મેન્યુફેક્ચરિંગ હશે થર્મલ હશે બીએનએસ છે બધે તમને એ પ્રોવાઈડ કરી દેવામાં જ આવ્યા છે તો કોઈને કાંઈ પણ ટેન્શન લેવાનું નથી ઓકે તો સપોર્ટ કરો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો તમારા બધા દોસ્તોને મોકલો ઓકે મિત્રો થેન્ક યુ